કફ કાળી ખાંસી કયા બેક્ટેરિયા દ્વારા થાય છે? ચાલો, કાળી ખાંસી, whooping cough, ચલો ફટાફટ જવાબ આપશો. આ પૂછાયેલો પ્રશ્ન છો ને, whooping cough કાળી ખાંસી કયા બેક્ટેરિયા દ્વારા ફેલાય છે? તો માઇક્રોબેક્ટેરિયા ટ્યુબરક્લોસિસ છે, બોર્ડેલા પર્ટિટ્યુસ છે, વિબ્રિયો કોલેરા છે કે સાલ્મોનેલા ટાઇફી છે. આ ટાઈપના ઓપ્શન આપણી જે સ્પર્ધાત્મક પરીક્ષા છે એમાં ખાસ કરીને પૂછાય છે. જો આ રીતનો ક્વેશ્ચન પૂછાય કાળી ખાંસી, કાળી ખાંસી એટલે શું? પેલા તો પ્રશ્ન જ થાય, કોઈને ખ્યાલ છે કાળી ખાંસી એટલે શું? ચાલો જવાબ આપશે કોઈ? કાળી ખાંસી એટલે શું? ચાલો જાણતા હો તો જવાબ આપશો. કાળી ખાંસી એટલે શું? સરસ પાર્વતી ભાટી, આપનો જવાબ બિલકુલ સાચો છે. ભાટી રીટાબેન, આપનો પણ જવાબ સાચો છે. કાળી ખાંસી એટલે શું? કોણ જાણ કરશે? ચાલો, કાળી ખાંસી એટલે શું? હવે આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં આ રીતના જો ક્વેશ્ચન આવે તો કન્ફ્યુઝન પેદા થઈ જાય, સાહેબ શું કરવું? હવે ખ્યાલ પડતો નથી. આનો જવાબ શું હોઈ શકે? કાળી ખાંસી એટલે શું? જો આ ટાઈપના ક્વેશ્ચન આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય તો આ ખાંસી એવી છે જે અંદરથી વધારે ઉધરસ, વિજેન્દ્રસિંહ કે છે વધારે ઉધરસ, વાત સાચી છે તમારી, વધારે ઉધરસ. પણ વધારે ઉધરસ કેવા પ્રકારની? વધારે ઉધરસ કેવા પ્રકારની? તો આપણે યાદ રાખવાનું છે, આપણા જે ફેફસા છે, લંગ્સ, આપણું જે લંગ્સ છે, અને લંગ્સની અંદર અહીંયા પાણી ભરાતું હોય છે, પ્યુરલ ઇન્ફ્યુઝન તરીકે આપણે ઓળખતા આવ્યા છે. પ્યુરલ ઇન્ફ્યુઝન કીધું છે આપણે, આ યાદ રાખજો. જ્યારે અહીંયા પાણી સખત માત્રામાં ભરાઈ જાય છે અને પાણી નીકળતું નથી. હા સરસ, વેરી ગુડ પાર્વતી ભાટી, આપનો જવાબ બી સાચો છે. અને અહીંયાથી ઠુમકો એ પ્રકારનો આવે છે કે આખું શરીર છે ને સ્પ્રિંગની માફક કૂદે છે, સ્પ્રિંગની માફક બોડી ઉપર શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હોય છે. બરાબર છે. આ પ્રકારની જે ખાંસી છે જેને કાળી ખાંસી તરીકે આપણે ઓળખતા આવ્યા છે. બરાબર છે. ઘણા મિત્રોના જ્યાં સુધી જેટલું ખેંચતા હોય એટલું ખેંચી નાખે છે અને પછી ખાંસીનો પ્રકાર બદલાઈ જાય છે, એટલે કાળી ખાંસીમાં પરિણામે છે. અને ત્યાર પછી ટીબી પણ થઈ શકે છે, અને ત્યાર પછી નિમોનિયા પણ થઈ શકે છે, અને અન્ય રૂપ બદલાઈ જાય છે. બરાબર, આપણે યાદ રાખવાનું છે. તો આનો સાચો જવાબ રહેશે બોર્ડેલા પર્ટિટ્યુસ નામ